હેલો ગાઈસ, સો હવે આપણે જોઈ રહ્યા છે આ જે એક્ઝેક્ટ સાઇટ જેમાં આપણા ડ્રીમ પ્રોજેક્ટ બનવાનો છે, જ્યાં આપણા સપનાનો મહેલ બનવાનો છે, જ્યાં સપનાનું ઘર બનવાનું છે. સો આઈ રિક્વેસ્ટ એવરીબડી, પ્લીઝ હેવ અ વેરી ગુડ લુક એટ ધીસ એન્ડ ઓવર ટુ ધી ટીમ. कर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम, आग में पग पग चला है जो वही टगर है उसका प्रस्थानम. कर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम, आग में पग पग चला है जो वही टगर है उसका प्रस्थानम. यत्र सवत्र जन्मानम, भर्गो देवस्य धीमहि, युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम. उबलते पानी में હાલાલ ડ્રીમ કરીને આપણો એક પ્રોજેક્ટ આવી રહ્યો છે. એ હાલાલ ડ્રીમમાં અમે લોકો 5 પાર્ટનર છે. અત્યારે 3 પાર્ટનર હાજર છે: કેતન નગરિયા, સુમિત સાવલા, અશોક મારુ. 2 જણા વિનોદ રાયસી માલદે નથી અને મુકેશ સાવલા નથી. આ 5 જણા મળી અને હાલાલ ડ્રીમ નામ આપીને આ જગ્યા ખરીદી લે છે. આ જગ્યા સમાજ માટે ખરીદી લે છે, એટલે કે સમાજનો એક પ્રોજેક્ટ લઈ આવીએ છીએ. 2 બેડરૂમ, હોલ કિચન, ઓનરશિપના ધોરણે બધાને આપવાનું. અને 200 ફ્લેટનો પ્રોજેક્ટ છે. આ જે પ્રોજેક્ટ બનાવ્યો છે હજી ટેમ્પરરી છે. ઓફિશિયલી કદાચ આમાં કંઈ બી ચેન્જીસ થાય તો એ 200 ફ્લેટ લગભગ 740 ફૂટનો કાર્પેટ फ्लैट तुमने મળે. साथ है, हाँ हम आपके साथ हैं और इसी के साथ ऐसे और फ्यूचर प्रोजेक्ट्स आओ. आज अवनवा प्रोजेक्ट्स जोरदार તમારી ટીમ પૂરી લઈને આવે એ અપેક્ષાઓ અમે હંમેશા તમારી પાસેથી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ફુલફિલિંગ ઓલ ધ ડ્રીમ્સ ઓફ ઓલ ધ હાલારીઝ. થેન્ક એટલે યુ. અમારા ડ્રીમ પ્રોજેક્ટ હજી બી અત્યારના એટલે સમાજનું છે ઇલેક્શન, એટલે સંઘમાં બી અમારે ડ્રીમ પ્રોજેક્ટ છે કે જામનગરમાં એક બિલ્ડિંગ ઊભી કરી રહ્યા છે. એ બિલ્ડિંગની અંદર 48 ફ્લેટ હશે, 2 બેડરૂમ કે જે ટાઈપના હશે. એમાં ખાલી બહારથી આવતા રહેનારને અમે એમાં રૂમ આપશું. અત્યારે શું થાય, ત્યાં પ્રસંગ હોય ને તો અહીંયાથી ભિવંડીથી કે બોમ્બેથી જતા હોય ને એમને રૂમ નથી મળતા, તો એ એલોટ થઈ જાય છે. તો એના માટે પ્રોજેક્ટ અમે પ્લાન નાખ્યો છે. પાસ થઈ જાય તો બાકી અમે બધી તૈયારી છે. એનું કદાચ નામ આપવું હોય તો એના ડોનર તૈયાર છે, એ બધી તૈયારી છે. અમદાવાદની અંદર એક હોસ્ટેલ અત્યારે ભાડા ઉપરનું બિલ્ડિંગ છે, પણ આપણા સમાજનું જ એટલે સંઘનું ઓનરશિપ મળી જાય એના માટેની જગ્યા શોધી રહ્યા છે. એ બી લગભગ 12 થી 15 કરોડનો પ્રોજેક્ટ છે. એમાં બી અમારી તૈયારી ચાલુ છે. 3-4 જગ્યા જોઈ આવ્યા છીએ. તો ત્યાં આપણી હોસ્ટેલ અને કદાચ 10 રૂમ એવા હોય કે બહારથી આવતા હોય, કોઈ બીમાર હોય, એ લોકો ત્યાં રહી શકે. લાંબો ટાઈમ ઉતારો. હા, એટલે કારણ કે અમદાવાદ અત્યારે સેન્ટર થઈ ગયું છે, મેડિકલ હબ થઈ ગયું છે. તો બહારગામથી, નાયરોબીથી ને બધા આવતા હોય ને તો એ લોકોને રહેવા માટે ત્યાં જોતું હોય ને તો એની સગવડ બી કરીએ એવો પ્રોજેક્ટ આપણે બનાવી રહ્યા છે, બનાવ્યો છે પ્રોજેક્ટ. હવે જગ્યા માટેની જ અમે રાહ જોઈ રહ્યા છીએ, કારણ કે દેવલાલીનું એક ડ્રીમ પ્રોજેક્ટ તો લગભગ અમે દિવાળીમાં કે ડિસેમ્બરમાં જ કરી રહ્યા છે ઓપનિંગ, કે અહીંયા રહેવા જવા માટેની બધી સગવડ તમને મળશે. અને એ એક એવો પ્રોજેક્ટ છે કે માણસો ત્યાં બીમાર હોય ને એ 15 દિવસ કે 1 મહિનો તેને ત્યાં રોકાવું હોય ને, ઘણાને દમની બીમારી હોય ને એ 15 દિવસમાં દેવલાલી રોકાઈને આવે ને તો એને દવા નથી લેવી પડતી. ઓક્સિજનનું લેવલ બહુ મોટું છે. તો ત્યાં આપણો સમાજનો સૌથી પહેલો પ્રોજેક્ટ ભિવંડી અને બોમ્બે સિવાય બહાર ક્યાંય જો કોઈ પ્રોજેક્ટ થયો ને તો આ દેવલાલીનો ફર્સ્ટ પ્રોજેક્ટ છે. એ પ્રોજેક્ટ બી અમે બધું થઈ ગયું, 90% કામ થઈ ગયું. હવે અમે એને દિવાળીમાં કે ડિસેમ્બર સુધીમાં એને ઓપનિંગ કરશું. એટલે બધાની એક મીટિંગ આપણે ત્યાં દેવલાલી રાખશું. અને આપણે અંદાજે સમજો એક કાલથી અગર સમજો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જાય તો કેટલા ટાઈમ સુધીમાં આપણે સક્સેસફુલ એને કમ્પ્લીટ કરવાનું? 30 મહિનામાં આખો પ્રોજેક્ટ 5400 જગ્યા છે જે હાલાર ડ્રીમ્સના નામે રજિસ્ટર્ડ છે. અને આપણી બધી પરમિશનો તેમજ બધા પેપરવર્ક મ્યુનિસિપાલિટીમાંથી ઓકે થઈ ગયા પછી અને કામ ચાલુ થયા પછી 30 મહિનાની આજુબાજુ આપણે પોઝિશન આપવાની ગણતરી છે. ફ્લેટને એક પાર્કિંગ આપશું, એ પણ પોડિયમ પાર્કિંગ, નોટ સ્ટેક પાર્કિંગ, પોડિયમ પાર્કિંગ. એટલે ભવિષ્યમાં આ જે પણ અત્યારે લેશે, સમજો કદાચ લોનથી લેશે કે ગમે તેવી રીતના લેશે, ત્યાંથી જે આપણા પોડિયમ 3 પોડિયમ લીધા છે અને ગ્રાઉન્ડ છે, એટલે આમ 4 પોડિયમ જેવા આવશે. કરેક્ટ. જેટલી રિક્વાયરમેન્ટ છે એટલે આપણે પોડિયમ આમાં લેવાના છે. one car parking is absolutely free in this price. એબ્સોલ્યુટલી ફ્રી. આપણે 10 લાખ રૂપિયા અત્યારે એક રેટ ચાલી રહ્યા છે, જેના માટે ખાલી એક ગાડીનું પાર્કિંગ છે. આપણે અહીંયા ફ્રીમાં એ ચાર્જ. અને આવી જ સિચ્યુએશનમાં ફિનાન્સ જ્યારે આટલું ઉપર નીચે થતું હોય ત્યારે તમે ઇન્ટરેસ્ટ ફ્રી ફ્લેટ જે અપાવો છો
એની પાછળનું કંઈક થોડું તમને કેલ્ક્યુલેશન સમજાવી શકો છો કે તમે કેવી રીતે મેનેજ કરશો આખું ફંડિંગ? એનું ફંડિંગ જે વેલ વિશર્સ છે એનાથી અમે ઈચ પૈસા કલેક્ટ કરશું અને એ લોકો સામે સપોઝ કોઈકને હોમ લોન દેવડાવશું એના સામે એનો જે બેકઅપ પૈસા આપશું એ વેલ વિશર્સ ગ્રુપ આપશે. ખાલી અમે 5 નહીં, અમે વેલ વિશર્સનો આખો ગ્રુપ બનાવવા માંગીએ છીએ. એ વેલ વિશર્સ ગ્રુપ આખી જે ફંડિંગ કરશે અને એના બેસિસ પર એ લોકોને ઇન્ટરેસ્ટ ફ્રી મળી શકશે. કે એ જે ફંડ છે એ આ વેલ વિશર્સ ગ્રુપ બેંકમાં નાખશે. ઓકે, એનાથી પ્રોજેક્ટ બનાવશે એઝ વેલ એઝ હોમ લોનનું કન્ટિન્યુ કરશે. દરેકને જિનેન્દ્ર કોસવાડાનો ડ્રીમ પ્રોજેક્ટ જે રીતે અશોકભાઈ, ચેતનભાઈ, સુમિતભાઈ અને ખાસ કરીને મુકેશ ચાવલા અને વિનોદ માલદે જે પ્લાનિંગ કરી રહ્યા છે, કદાચ ચોરે ને ચૌકે ઘણી બધી ચર્ચાઓ થતી હશે. પેલા પ્લોટ લીધેલા છે ત્યાં થોડા રસ્તાના પ્રોબ્લેમ જે કાંઈ થયું અને ફરીથી આ પ્રોજેક્ટ નજીકમાં એનું ખાતમુહૂર્ત થશે અને ખાતમુહૂર્ત થશે તેની સાથે કામ પણ ચાલુ થશે. આ પ્રોજેક્ટ માટે હું દરેકને અપીલ કરીશ, તમારાથી જે બનતું હોય એ તમે એમાં સહભાગી થઈ અને પ્રોત્સાહન આપશો. જે આજ દિવસ સુધી એમાં ખાસ કરીને અશોક મારું જ્યાં ટેલ નાખે છે એ ટેલ નાખ્યા પછી એ હાથમાં લીધું છે એ કામ પૂરું કરવું. ખૂબ જ સુંદર મજાના આજના આ વાતાવરણની અંદર જે હાલા ડ્રીમ પ્રોજેક્ટ બનવા જઈ રહ્યો છે એની એક શુભ મુલાકાત લીધેલી છે. ઘણા બધા કોષવાળો સાથે ઉપસ્થિત છે અને ખૂબ જ એની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. લગભગ આપણા હાલારી ભાઈઓ 125 થી 150 જણા જેમને તાત્કાલિક આવાસની એટલે કે રહેઠાણની એટલે કે રેસિડન્સની જરૂર છે એવી જરૂરિયાત પૂરી કરવા માટે આ આપણા 5 પાંડવ જે એક બીડું જડાવ્યું છે અને લગભગ હવે આપણે એને સાકાર થતા જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે તકલીફ હોય તો એ જમીન સંપાદનની છે અને આ સંપાદનની અંદર ઘણો ટાઈમ નીકળી ગયો છે પણ હવે અત્યારે જમીન સંપાદન થઈ ગઈ છે. જય જીનેન્દ્ર, આજે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા આપણા હાલારીઓ માટે કે જે લોકો ફ્લેટ ન લઈ શકતા હોય એને ઓનરશિપના ધોરણે 25% પેમેન્ટ ભરી અને આપવા માટેની જે તૈયારી છેલ્લા 3 વર્ષથી આ અશોકભાઈ, ચેતનભાઈ, સુમિતભાઈ, વિનોદભાઈ અને મુકેશભાઈ કરી રહ્યા હતા. આજે એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ઘણી વખત ચર્ચાઓ થતી હોય કે આ ઇલેક્શન આવે એટલે એની પ્રચારમાં આવતું હોય છે પણ આ બી એક અશોકભાઈ સપના જોઈ છે, એ સપના પૂર્ણ કરે છે. હું બી આ સમાજમાં 2020 થી જોડાયેલો છું. ઘણા બધા આવીને કહી ગયા કે રેસિડેન્સીની ખાસ જરૂર છે પણ જ્યારે સત્તા ઉપર હોય તો જ આ કાર્ય થઈ શકે છે. અશોકભાઈ આવતાની સાથે જ એ રેસિડેન્સીનો પ્રોજેક્ટ લીધો અને ત્યારબાદ ઘણા બધા કાર્યો થયા. અત્યારે ડિટેલમાં નહીં આપી શકું પરંતુ આજે જે આ ફ્લેટ બનવા જઈ રહ્યા છે એના માટે જે 5 પાંડવે જે યોગદાન આપ્યું છે અને એની સાથે વેલ વિશર જોડાવાના છે અને હાલારીઓને મળવાનું છે એ જોઈને ખૂબ જ આનંદ થયો. સમાજનું સંચાલન તો આપણા કર્મચારી કરી શકે છે, સંઘનું સંચાલન આપણા કર્મચારી કરી શકે છે. ક્રાંતિકારી સંચાલન નહીં પરંતુ સમાજને સાથે સાથે સંચાલન કરી અને આગળ લઈ જવાની પણ પ્રેરણા આપી છે. આ ટીમ એવી છે કે સંચાલન તો કરવું છે પણ સમાજને એક લેવલ કરવું છે કે અમીરની સાથે જે નાના વ્યક્તિઓ છે એ સાથે જોડાઈ શકે અને એના માટે થઈને આ લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે. તો ઇલેક્શન આવે એટલે કે પ્રચારો પણ થતા હોય છે પણ આ પ્રચારનો એક ભાગરૂપ નથી પણ આ હકીકત છે અને આજે આ જગ્યા જોઈ છે અને આ 5 પાંડવોને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને સમાજ આગળ વધશે ડેફિનેટલી છે. આ લોકોના જે વ્યૂ છે એને આપણે 10 થી 20 વર્ષ એનો લાભ લેવાનો છે તો સમાજને ક્યાંય ઉન્નતિના માર્ગે લઈ જશે. જય હિન્દ, જય વસવા. ફર્સ્ટ તો હાલા ડ્રીમ પ્રોજેક્ટના આ 5 ભાગીદારો એમનો ખૂબ ખૂબ આભાર. હાલારી વિસા ઓસવાળ સમાજ વતી હું માનીશ કે હાલારીઓના સપના પૂરા કરવાની એક નેમ લઈ અને આ 5 પરિવાર જે સમાજના હિત ખાતર જે કામ કરી રહ્યા છે એને સેલ્યુટ છે. 15 કે 20 હજાર રૂપિયા કોઈ પણ વ્યક્તિ ભરી શકશે
અને એમના ખાલી બોલા ભાડાના હપ્તા જે ભાડા ભરતા હશે એની અંદર પોતાની માલિકીનો ઘર થઈ જશે. એના માટે આ ડ્રીમ પ્રોજેક્ટ વાળા જેટલા પરિવારો છે એમનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમાજના દરેક વ્યક્તિને કહું છું, આવા લોકો સમાજના આવા વિરલાઓ પેદા થાય અને જલ્દીથી જલ્દી આ પ્રોજેક્ટ પૂરો થાય અને આ લોકોની જે આશાઓ છે એમાં બધા સાથ સહકાર આપશો એ જ વિનંતી સાથે જય હિન્દ, જય ઓસવાળ. એક ફેમસ डायलॉग अमिताभ बच्चन सर नो આપણે मूवीज में સાંભળ્યો છે, मेरे पास गाड़ी है, बंगला है, बैंक बैलेंस है, तुम्हारे पास क्या है? तो आज थी ये डायलॉग में चेंज થશે કે मेरे पास मेरे सपनों का घर है. भाई हालार ड्रीम प्रोजेक्ट 3 चेक कमान કુડોસ તમારી ટીમને બહુ ધન્યવાદ. કારણ કે આજના જમાનામાં ઘરનું વિચાર કરો એ રાતના ટેન્શનમાં મરી જતા હોય છે. ઇન્ટરેસ્ટ કેમ ભરશું, હપ્તાઓ કેમ ભરશું, કેવી રીતના સાકાર કરશું, પણ તમે સર તમારો સપોર્ટ, તમારી પૂરી ટીમ જોરદાર એકદમ. And guys, this was the dream site of the dream project. Halar dream project. આ હતી એ જગ્યા જ્યાં એકચ્યુઅલમાં આપણું આ ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યું છે. હાલાર ડ્રીમ પ્રોજેક્ટ અને એના જે મેઇન 5 ફાઉન્ડિંગ મેમ્બર્સ મુકેશભાઈ, અશોકભાઈ, વિનોદભાઈ, ચેતનભાઈ સાથે સુમિતભાઈ અને એન્ટાયર ટીમ જે ફૂલ સપોર્ટમાં છે અને આ પ્રોજેક્ટને પ્રોપરલી એક્ઝિક્યુટ કર્યા અને વર્કિંગ થયા સુધી